એક દિવસ વ્લોગ આવે ને 10 દિવસ વ્લોગ ના આવે એનું કારણ શું છે? મારું બધું કમબેક થાય છે કે નહીં થાય? સીતારામ ભાઈ પુષ્કરથી એસી નો ઠંડો ઠંડો વાયરો ખાતા નીકળી ગયા આપણે ખાટું શ્યામ જવા માટે ત્યારે દેખાઈ જુ પરું જય અંબે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ 200 કિલોમીટર નું અંતર કાપ્યા બાદ ઘડીક આપણે વ્યૂમાં ખાવા ઉભા રહ્યા હતા પથારે છે ને જોવા મળી ગયું પરું માલ પોણી પછી આપણે ખબર પડી કે આપણે તો રાજસ્થાનમાં છીએ નહીં રાતના 8 વાગે આપણે ટિકિટમાં ખાટું શ્યામ તો પહોંચી ગયા હતા પણ મારા અહીંયા ફેન ફોલોઅર જોઈને હું પાછો આવતો રહ્યો કારણ કે મને ઓળખે છે ખૂબ જણા. આ તો ભયા બનાના બંગા કહેવાય એક ટકનું ખાવાના આવો તો ચાલે પણ સાસ તો જોવે જ. ખાવા પીધું કઈ નેટી કરીમાં આપણે નીકળી ગયા ખાટું શ્યામનું દર્શન કરવા માટે ને વીઆઈપી લોકોની વીઆઈપી લાઈન અહીંયાથી તો દૂર દૂરથી કોઈ જોવા નતું મળતું પણ આખરે પગે તારા જનક જોવા મળ્યું પૂરો અમને ટ્રાફિક સાવરિયા શેઠના દરબારમાં પહોંચી ગયા છે અને મારે કોમેન્ટમાં જે સાવરિયા શેઠ લખી નાખજો ને તમને પણ દર્શન કરાવી નાખું હું વીઆઈપી. खाटू धाम का नजारा बड़ा क्यूट सा रे भगता ખાટુ શ્યામના દર્શન કરીને બહાર અમને નીકળ્યા હતા તારા જે છોકરું કે મારે પણ તમારે ભેગું આપવું છે દીપો ભાઈ કે હેડો તા હવાના પોસવા જાય ટિકિટ બનાવ્યું નથી જતા તેને નીકળી જવાનું આપણે બીજું કોરા જવાનું છે તો આપણે ખબર નથી પણ જેમ તે કરતા આપણે નીકળી ગયા હતા રાજસ્થાનના મસ્ત મજાના સુંદર નજારા જોતા જોતા આપણે ટિકિટમાં ભોગી ગયા ટોલ ટેક્સ ઉપર ને આગળ આવી જતા આપણે ધર્મશાળા ઉપર કારણ કે અહીંયા આગળ આપણે કરવાનું છે શિરામણ જમવાનું ત્યાં થતા કડી આપણે આવી ગયા રસનો કોટો ચડાવવા માટે તારે જજન કે આ બાનું સાપરું ઉડી ગયું પણ આપણે ઇન્સાનિયત હજી જિંદા છે ધીરા 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 ધરણ ધીરા ધીરા અરે તો કામ કરી કે તૂટી ગયા હતા પણ અહીંયા આગળ પણ કામ કરવું પડશે ને દીપા ભાઈ તો સાક્ષી અમારા બેહાડી દીધા બધું એડિકેટીમાં રેડી થઈ ગયું હતું ને બધાને ખવડાવવાનું હતું એની માટે આપણે દાળ ભાતમાં આવી ગયા કારણ કે આપણે દાળ ભાતમાં જ ચાલે. कौन है ये लोग જો તમને પણ આ બ્લોગ સારો લાગ્યો તો ફટાફટ ફોલો કરી નાખો કારણ કે 10 કે પૂરા કરવાના છે આપણે 13 દિવસમાં કારણ કે 13 દિવસનો આપણે ચેલેન્જ લઈ લીધો છે કે 13 દિવસમાં આપણે ફરીને આવતા કડે આપણે 10 કે પૂરા થઈ જવા જોઈએ.